અમેરિકા આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં ત્યાં 50 રાજ્યો છે. આપણે વસ્તી આટલી બધી છે તો રાજ્ય 28 ની જગ્યાએ 29મું રાજ્ય થશે. એમાં તો સુચારો વહીવટ થશે ને. આજે જિલ્લાઓ આપણે છૂટા પડે છે, આજે તાલુકાઓ આપણે માનો કે અહીંયા અમારે વાલિયામાંથી નેત્રંગ છૂટું પડ્યું તો નેત્રંગના લોકોને ફાયદો થયો ને. તો આવનારા દિવસોમાં જેમ કે ભરૂચમાંથી અમારો નર્મદા જિલ્લો છૂટો પડ્યો તો અમને ફાયદો થયો કે અમારી બધી કચેરીઓ નજીક આવી. એટલા માટે જ અલગ રાજ્ય છૂટું પડવાથી બનવાથી દેશની અખંડિતતાને ક્યાંય નુકસાન થવાનું નથી. અમારા રાજા મહારાજા, અમારા ભીલ, નાંદોદના નંદ ભીલ હોય કે સાગબારાના કુંવર વસાવા હોય કે ડુમખલના ડુમરાજ હોય, ઝાલોદના વસૈયા હોય, ડુંગરપુરના ડુંગરિયા ભીલ હોય કે દાહોદના અમારા તમામ ભીલ રજવાડાઓએ દેશની આઝાદી બાદ અમારા રજવાડાઓ આપી દીધા છે. તો અમે તો અલગ રાજ્ય માંગીએ છીએ. તેમાં શું કામ મનસુખભાઈને કે નરેશભાઈને વાંધો હોવો જોઈએ? સરકારે તો સહજતાથી આપી દેવો જોઈએ, સુચારુ વહીવટ થાય. એટલા માટે જ અમે ભીલ પ્રદેશની માંગ કરી